કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। અંબાલાલની નવી આગાહી। અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આજે 5 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 8 ઓગસ્ટથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે। 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 109 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વલસાડના કપરાડામાં 3 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હવામાન વિભાગના આંકડા અનુસાર 10 તાલુકામાં 2 ઇંચ સુધીનો તો 20 તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યટનને મળશે નવી ગતિ। એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નર્મદા નદીમાં 600 લોકોની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરી બાદ ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવશે। ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ વિસ્તાર, વિશાળ સ્ટેજ અને આકર્ષક લાઇટિંગ સહિતની સુવિધાઓ છે। પેટ્રોલ અંગે સરકારનો મોટો નિર્ણય। ભારત સરકારે 3 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે। પેટ્રોલ પર ટેક્સ ₹2.5 થી વધારી 3.5 પ્રતિ લીટર અને ડીઝલ પર 15.5 થી વધારી ₹24 પ્રતિ લીટર કરાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને રિફાઇનિંગ કંપનીઓના નફાની સમીક્ષા બાદ આ નિર્ણય લેવાયો છે। આ વધારાથી સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પર કોઈ સીધી અસર નહીં પડે। મદ્રેસા ગમે ત્યાં હોય તે આતંકવાદ જ પેદા કરશે। યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નિવેદનથી હોબાળો મચી ગયો છે। તેમણે કહ્યું કે મદ્રેસા ગમે ત્યાં હોય તે આતંકવાદ જ પેદા કરે છે। કેશવ પ્રસાદનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રાજ્ય સરકાર મદ્રેસા શિક્ષણ સંબંધિત સુધારા પ્રસ્તાવ પર આગળ વધી રહી છે। સૂત્રો અનુસાર આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં મદ્રેસાઓમાં ડિગ્રી સંપૂર્ણપણે બંધ થવાની જાહેરાત થઈ શકે છે। સ્માર્ટફોન બજારમાં વધુ એક સ્વદેશી બ્રાન્ડની એન્ટ્રી। ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સ્વદેશી બ્રાન્ડ ફાયરબોલ્ટ નામ હેઠળ પ્રવેશ કરવા જઈ રહી છે। કંપની 25 ઓગસ્ટે પોતાના 2 નવા સ્માર્ટફોન Evo 4G અને Ace 5G લોન્ચ કરશે। બંને ફોનનું વેચાણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર થશે। કંપનીએ ફ્લિપકાર્ટ પર ટીઝર જાહેર કરીને લોન્ચની પુષ્ટિ કરી છે। બંને સ્માર્ટફોન બપોરે 12 વાગ્યે રજૂ થશે। અભિજીત દીપ કે પાકિસ્તાની એજન્ટ। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈજાન અંસારીએ દિલ્હી પોલીસથી સીજેપી સ્થાપક અભિજીત દીપકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે। ફૈજાને અભિજીત દીપકે પાકિસ્તાની એજન્ટ છે અને અમર ખાલિદનો સમર્થક હોવાનો આરોપ લગાવ્યો છે। વધુમાં તેમણે કહ્યું કે જો દીપકેની ધરપકડ કરવામાં નહીં આવે તો તે દેશમાં હિંસા ભડકાવી શકે છે। ફૈજાને દાવો કર્યો કે દીપકેના લોકોએ પુણે ઔરંગાબાદમાં તેમના પર હુમલો કર્યો હતો। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 22 બાળકોના મોત। ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે। રાજ્યમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં 22 બાળકોના કમનસીબ મોત થયા છે। હાલ 7 દર્દીઓ સારવાર હેઠળ છે। આરોગ્ય વિભાગ દ્વારા કાચા મકાનોમાં તિરાડો પૂરવા અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની સૂચના અપાઈ છે। લક્ષણો દેખાતા જ બાળકોને હોસ્પિટલ પહોંચાડવા અપીલ કરી છે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું। ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બાદ હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે। હવામાન વિભાગે 5 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે 5 ઓગસ્ટે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે, જ્યારે 6 થી 9 ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ થવાની શક્યતા છે। પીએમ મોદીની અધ્યક્ષતામાં એનડીએ સંસદીય દળની બેઠક। સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં સંસદની રણનીતિ બનાવી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નીતિન નવીન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। પિયુષ ગોયલે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA અને રાજીવ રંજન સિંહે મત્સ્ય ક્ષેત્રની યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું। આ સિવાય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ સંબોધન કર્યું હતું।
કેજરીવાલ રસ્તા પર બેસી ગયા। E20 પેટ્રોલ નીતિના વિરોધમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પીએમ હાઉસ તરફ માર્ચ કાઢી હતી। પોલીસે ફિરોઝશાહ રોડ પર રોકતા કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કાર્યકરો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા। કેજરીવાલે આક્ષેપ કર્યો કે E20 થી લોકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે। તેમણે વડાપ્રધાનને 2 લાખથી વધુ લોકોના વિરોધ પત્રો સોંપવા અને આ નીતિ તુરંત પાછી ખેંચવા માંગ કરી છે। કોંગ્રેસના બેવડા વલણ પર ભાજપના પ્રહાર। ભાજપના નેતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજીને વિપક્ષ પર સંસદ ન ચાલવા દેવાનો આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે સંસદના એક સત્ર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ કે બિલ પર ચર્ચા થઈ નથી। તેમણે કોંગ્રેસના બેવડા વલણ પર આશ્ચર્ય વ્યક્ત કરતા કર્ણાટકમાં થયેલા પોલીસ કોન્સ્ટેબલ ભરતી કૌભાંડ અને ગેરરીતિઓ મુદ્દે પર નિશાન સાધ્યું હતું। આ કંપનીની વસ્તુ ખરીદતા હોય તો સાવધાન। FSSAI દ્વારા ડાબર ઇન્ડિયા લિમિટેડના અનેક ખાદ્ય ઉત્પાદનો પર 100% પ્યોર જેવા ભ્રામક દાવાઓ સાથે વેચાણ કરવા પર રોક લગાવવામાં આવી છે। તપાસમાં મધ, ઘી, એપલ સાઇડર વિનેગર અને નાળિયેર તેલ સહિતના ઉત્પાદનો પર નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થઈ છે। કંપનીના આ દાવાઓ ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અને ખાદ્ય સુરક્ષા અને ધોરણો જાહેરાત અને દાવાઓ વિનિયમ 2018નો ભંગ કરે છે। કંગનાની સોનાક્ષી પર કમેન્ટ, કહ્યું ખિસ્સા કાતરું જેવી। બીજેપી સાંસદ કંગના રનૌત તેના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે। તાજેતરમાં અભિનેત્રીએ સોનાક્ષી સિન્હા પર જોરદાર પ્રહારો કર્યા છે। કંગનાએ ઇન્સ્ટા પર લખ્યું, હું કોઈને શરમાવવા માંગતી નથી, પરંતુ મેં જોયું છે કે આજકાલ એક એક્ટ્રેસ ખિસ્સા કાતરું જેવા કપડાં પહેરવા લાગી છે। તે હાફ પેન્ટ અને ઊંધી ટોપી લગાવે છે અને પ્રદર્શનકારીઓના ગટરહાપ વર્તનનું જોશભેર સમર્થન કરતા ખિસ્સા કાતરું જેવી ભાષા બોલે છે। મોટી બબાલ બાદ દિગ્ગજ નેતાની ધરપકડ। એક રેલી દરમિયાન અભિનેત્રી તૃષા અંગે કથિત દ્વ્યર્થી અને અભદ્ર નિવેદન આપવા બદલ તમિલનાડુમાં વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિન વિવાદમાં ઘેરાયા છે। આ મામલે પોલીસે તેમની અટકાયત કરીને 6 કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। કાવેરી જળ વિવાદના પ્રદર્શન સમયે આપેલા આ નિવેદન બાદ શાસક ટીવીકે પાર્ટીએ તેમની આકરી ટીકા કરી છે અને મહિલાનું અપમાન કરવા બદલ જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે। આગાહી મુજબ આગામી 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થશે। 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં બીજેપીની ભવ્ય જીત। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલની જીત થઈ છે। પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સતીશ પટેલનો 30,000 મતથી વિજય થયો છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,000 મત મળ્યા છે। ભાજપની જીત થતા મહિલા કાર્યકરોએ ગરબા રમીને ઉજવણી કરી રહી છે। ગુજરાતમાં મેઘ વિરામ અને વાદળો હટ્યા। રાજ્યમાં વાદળો હટતા વરસાદનું જોર ઘટ્યું છે। છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાંથી સૌથી વધુ રાજકોટમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। વેલમાર્ક લો પ્રેશર નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતા હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે। જો કે આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે। દરિયાકાંઠે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે। કોમનવેલ્થ 2030ની યજમાની ભારતને સોંપાઈ। ગ્લાસગોમાં 11 દિવસ ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું છે। કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર ડોનાલ્ડ રૂકાએ 2030 ગેમ્સના યજમાન ભારતને સત્તાવાર રીતે મશાલ સોંપી હતી। આગામી 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે। આ ઐતિહાસિક ક્ષણે નીરજ ચોપરા, દિગ્ગજ એથ્લીટ પીટી ઉષા અને ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત માટે આ ગર્વની ક્ષણ છે। ગુજરાતમાં સિઝનનો 68% વરસાદ। ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 68 જેટલો વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે બેટિંગ કર્યા બાદ હવે મેઘરાજા વિરામના મૂડમાં દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 થી 8 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર ઘટી જશે અને માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ શક્યતા છે। રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો 34 ડેમ હાઈ એલર્ટ પર છે।
કોમનવેલ્થમાં મોટો વિવાદ. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સર લવલીના બોર્ગોહેને મહિલા 75 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. ત્યારબાદ ગ્લાસ્ગોના એક ભારતીય રેસ્ટોરન્ટમાં નેપકિન પર છપાયેલા ભારતના કથિત અધૂરા નકશાને લઈને તેમણે નારાજગી વ્યક્ત કરી. લવલીનાએ કહ્યું કે નોર્થ ઈસ્ટ વગર ભારતનો નકશો અધૂરો છે અને દેશનો સંપૂર્ણ નકશો દર્શાવવો જોઈએ. ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ અજય સિંહે પણ યોગ્ય નકશો દર્શાવવાની માંગ કરી છે.